કેમ છો ભારતના મિત્રો? તો આપણે જલ્દી રેડી થઈ જાય, બહુ જ મોડું થાય છે કેમ કે આપણે જામનગરમાં જ કોણ આવવાનું છે તમને જઈને જ દેખાડું કોણ આવવાનું છે. જલ્દી બાલ બનાવી લઉં. આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને છોકરીઓને મારા મમ્મીના ઘરે મૂકવા જવાની છે. ત્યાં છોકરીઓને લઈ જવું સેફ નથી આપણા માટે, એટલે તમે વિડીયો જોજો કે હું ક્યાં જાઉં છું અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. રેડી થઈ ગયા છીએ ને આઈડિયા અમારા મદીના બેન હજી ઉઠ્યા છે તો મેં એને રેડી કરી, એટલે હજી આરસમાં છે ને આને છે ને પૈસા બાજુમાં દુકાન છે ને આખો દિવસ પૈસા જ જોતા હોય. અને બીજી વસ્તુ એ ત્યાં છે ને કાંઈ બ્લેક કલરનું પહેરી નથી જવાનું, ચંપલ નહીં પર્સ, એટલે આમાંથી 10ની નોટ કાઢ, ચંપલ પર્સ કાંઈ બ્લેક કલરનું કાંઈ પહેરી નથી જવાનું. હવે આ બ્લેક કલરના છે ને એને શું ખબર, હવે એમ કહે છે તમને આ ટોપી આપશે. આ કેટલા છે? આને 20 રૂપિયા કહેવાય. અહીંયા આને 20 રૂપિયા કહેવાય, નાને 10 રૂપીસ. જા અને તારા માટે જી લે ને આના માટે લેજે. એમાં કઈ નીકળે છે? ખાવાનું નીકળે છે? આના માટે કઈ ચોકલેટ બોકલેટ લઈ આવશે એના રોસે. ચાલો આપણે, મને બહુ જ મોડું થઈ ગયું છે. હજી જો મારા પર્સ છે અને હું ક્યાં જાઉં છું તમને ખબર છે? હાલો ને કહી જ દઉં, અહીંયા જ કહી દઉં તમને. હું જાઉં છું આપણા મોદી સાહેબને મળવા, અને આ છે મારો ત્યાંનો પાસ. અને પાસમાં જો નીચે અહીંયા શું લખેલું છે, સિલ્વર કલરના ગેટ પરથી પ્રવેશ મળવાનો રહેશે. આ આપણો પાસ છે, આપણે ત્યાં જવું છે મોદી સાહેબને મળવા. આજે જામનગરમાં મોદી સાહેબ આવે છે તો વેલકમ છે મોદી સાહેબનો, દિલ ખોલીને સ્વાગત છે. ચાલો તમે પણ મારા સાથે જુઓ કેવો માહોલ છે, શું થાય છે શું નથી થતું, જઈએ આપણે. અને જો આખું બધું મેં વ્હાઈટ પહેર્યું છે, બધું વ્હાઈટ જ છે, પણ ચંપલ મારા બ્લેક કલરના છે એટલે મારી નવી મોજડી પહેરવી પડશે. એટલે ચાલો આપણે મોજડી કાઢી લઈએ. મારો પર્સ બ્લેક કલરનો હતો તો આ પર્સ લઈ લીધો છે મેં. બ્લેક કલરની કાંઈ વસ્તુ લઈએ નથી જવાની, પહેરવાની નથી. ચાલો મારા સાથે. અને જો આ મારા નંબર છે, કુર્સી નંબર છે પાછળના, ને અહીંયા મારું નામ લખેલું છે લુહાર સખીના. મારું અસલી નામ સખીના છે. સાયદા તો મને બધાય કહે જ છે, પણ અસલી જે ડોક્યુમેન્ટમાં નામ છે ને મારું એમાં સખીના છે. ચાલો તમે મારા સાથે બન્યા રહો. ચા પાણી પી લીધા અને આ દૂધ છે મદીના માટે. હાલે દૂધ પી લે, કેમ કે બપોરે અમે કાંઈ જમ્યું નથી સરખું. એટલે બેઠી છે, પી લે. આને તો એક આવું જડી છે, દે આમ દે દો દે. અને આ જો આ છોકરી શું લઈ આવી દેખાડો, શું લઈ આવી છે? ક્યાં? જો આ શું લઈ આવી છે? જો નકલી ચાકુ છે. હા મધુ આ પી લે, પેલા દૂધ પી લે થોડુંક માંડી. કાઢીને દે. તોલું દઈ આવ તો માયનું પાછું દઈ આવ. રેડી થઈ ગયા છે બિલકુલ. એ બ્લેક કલરના ચંપલા તો પણ નવી મોજરી પહેરવી પડી. શું હવે થોડોક ઓકપટ લાગશે પણ ચાલશે. હવે હાલો, અહીંયા બ્લેક તો કાંઈ અલાઉડ છે ને. અને આ ભૂલાઈ ગયું, મદીના માટે ચડ્યું લઈ 2-3 અહીંયા પીપી કરે એટલે વાંધો ન આવે. એટલે માયનું આ ગાડીમાં રાખ ને યાદ કરાવજો, ગાડીમાંથી કાઢાવા. ચાલો ગાડી બારે પડી છે. હાલે મધુ બ્રેક હાલ, જલ્દી મોરું થાય છે. હાલમાં હાલ મારા મમ્મી પાસે છોકરીઓ રાખી દીધી છે. ગાડીમાં હવા ભરાવી છે આપણે. હવા નથી ને ગાડીમાં એટલે પેટ્રોલ પણ ભરાવાનું છે. પેલા નાસ્તો કરી લેજો. રાજલક્ષ્મી છે ને ચીઝ પફ ખાવું છું, પછીમાં જાય આપણે જાય છીએ અત્યારે હાલીને. અહીંયાથી રસ્તો બંધ છે એટલે પહોંચી ગયા છીએ. આવી ટાઈટ સિક્યોરિટી છે ભાઈ, અને અંદર જવું છે આપણે. પછી અંદર આવ્યા અને અંદર જુઓ કેટલી પબ્લિક આવી પડી છે. અને આપણા મોદી સાહેબ આવી ગયા હતા, આપણે મોડા થઈ ગયા હતા. આપણે ટીવીમાં એને જોઈ શકીએ છીએ. આગળ ઊભા છે, આગળ જવું અલાઉડ નથી. અને ફૂલ પબ્લિક હતી કે વાત જવા દો, ક્યાંય પગ રાખવાની જગ્યા નથી. ને આપણા પીએમ મોદી સાહેબ આપણને બધું સમજાવે છે, દેશ માટે શું કર્યું શું ન કર્યું એ બધું કહે છે આપણને. અને બધા બેઠીને સાંભળે છે, ટીવીમાં એને જોવે છે. બધાય ખૂબ આનંદથી એને જોવે છે અને મને પણ જોઈને ખૂબ ખુશી થઈ. ઇન્શાઅલ્લાહ આપણે પણ એક દિવસ મોદી સાહેબને મળશે, સપનું પૂરું થશે આપણું પણ. તમે સપોર્ટ કરજો એટલે આપણે ત્યાં લગી પહોંચી જાય. પછી એ બધા વાતો કરતા હતા કે એના હારે શું થયું શું ન થયું. એમ કહેતા હતા કે જે લોકોની વાતો થાય ને એ જ આગળ ઊભા રહીએ.
જેમ કે મારી તમે અમુક સારા છે, અમુક મારા બારામાં ખરાબ વિચારે છે એમ કહેતા હતા કે પહેલાં મારા પણ બધાય વાસે પડી ગયા હતા, મારા પણ ખરાબ વાતો કરતા હતા, ખરાબ બોલતા હતા. આજે હું ક્યાં છું ઈ કે જોઈ લ્યો, એવું બધું સમજાવતા હતા. જો સામે છે ને મોદી સાહેબ છે, અહીંયા બોલે છે માઇકમાં, ને આગળ બધાય રીવાબા, પૂનમબેન બધાય બેઠા છે. ને આપણે જો વીઆઈપીની પાછળ જ બેઠા છે, જ્યાં લોકો વીઆઈપી બેઠા છે એની પાછળ જ એક્ઝેસ આપણે બેઠી ગયા, એટલા તો આગળ પહોંચી ગયા હતા. પણ તોય મારે તો અહીંયા પહોંચવું હતું, તો આપણે હાલો બધાય નીકળી ગયા. આપણે નીકળી પડ્યા છીએ બધાય, સૌના ઘરે જાય છે, પણ આપણે ઘરે જતા નથી. આ બધાય કેટલી પબ્લિક આવી હતી જુઓ છે. આમાં તમે જુઓ, આ છે પૂનમબેનની ગાડી છે, પૂનમબેનને લેવા માટે જાય છે. અહીંયા પૂનમબેન ઇન્ટરવ્યૂ દે છે, તો અહીંયા એની ગાડી ઊભી છે. આટલી ટાઈટ સિક્યોરિટી છે, આપણે ત્યાં સુધી કેમ પહોંચ્યું હું તો વિચારું છું. મોદી સાહેબ તો હાલ્યા ગયા ત્યાંથી એરપોર્ટે પાછા, તો આ બધા ઊભા છે. હું પણ ઊભી હતી કે મોકો મળે તો ચોક્કો મારી દઉં. તો શું લાગે છે, મોકો મળશે? મોકો મળશે. પછી આપણે ગયા છે દ્વારકાના, કોણ છે તમને ખબર જ છે. આ છે પ્રભુભા માણેક છે, જેના સાથે પણ આપણે મહિલા પૂનમબેન સાથે જો મળી ગયું મોકો. આખેરે વાતચીત ન કરી શક્યા, ખાલી વિડીયો લઈ શક્યા આપણે. કેમ પબ્લિક એનારે ફોટા પર આવે છે, કેટલું એને આ બાનું બધા ઇન્ટરવ્યૂ લે છે. આ બા કોણ છે તમને ખબર છે? આ મોદી સાહેબના દુઃખના લીધા છે, મોદી સાહેબને આશીર્વાદ આપ્યા છે. આ બા છે ને વડોદરાના છે, કે જેને ગોલ્ડ મેડલ મળ્યું છે રનિંગ કરવામાં, અને એના સાથે એના પુત્ર છે, એના દીકરા છે, એના બા છે. બધા એના ઇન્ટરવ્યૂ લે છે, બધા જોવે છે. આપણે પણ જોતા હતા. બારે મોદીજી મહિલા રૂબરૂ મહિલા બાએ આશીર્વાદ આપ્યા. તો એ કહે છે મને ખૂબ આનંદ આવ્યો મોદીજીને મળીને. સાંભળો તો એ બધાય બાનો ઇન્ટરવ્યૂ લેતા હતા, બધાય બાને પૂછા કરતા હતા. બા વ્યવસ્થિત રીતે બધાને જવાબ આપતા હતા કે મને તો મોદીજીને મળીને ખૂબ આનંદ આવ્યો. આપણે પણ બાને હેલો આઈ કીધું. મોબાઈલ પકડી आज नरेंद्र भाई ने आशीर्वाद लिया, कैसा फील किया आपको, क्या महसूस हुआ? गुजराती नरेंद्र भाई आज आशीर्वाद લીધા. કેટલી ઉંમર છે અને કેવું લાગ્યું આજે નરેન્દ્ર? બહુ આનંદ આવ્યો. પહેલી વખત મળ્યા નરેન્દ્રભાઈ, શું લાગે છે? ચૂંટણી પણ છે, નરેન્દ્રભાઈને શું આશીર્વાદ આપે? મતદાન દેવાનું દઈશી, ઈ દેવાનું. આપણે તો મોદીને જ આપણે આપીશું મતદાન. તો લાગે હું તો હાલીને વહી જાઉં, દિવસો મોકલે તો વહી જાઉં હાલીને. રેડે વાડે મતદાન દઈશું ને મોદી સાહેબ પછી આપણે બાપુ હારે વાતચીત કરી મહિલા. પછી બાપુએ આપણને કીધું આવી જાઓ, ફોટો પડાવી લ્યો, વિડીયો ઉતારી લ્યો. પછી આપણે ઘરે જાય છીએ, બધાને ટાટા બાય બાય કહીને આપણે ઘરે પહોંચ્યા. 2 છોકરા મારા ઘરે, મારા ભાઈ ને ભાભી આવે છે માયનુને લઈને, મદીનાને હું લઈને આવતી રહી. એ લોકો માટે નાસ્તો લઈ આવ્યા છીએ. હવે છે ને ઠંડુ લેતી આવો આઈસ્ક્રીમ. કામ હતું જો નાસ્તો બધા પ્લેટમાં કાઢી નાખ્યું છે. આઈસ્ક્રીમ, ચિકનદાના અને સમોસા, ઘૂઘરા, સોડી. પછી આપણે લઈને ચાલો જાય અંદર. રૂમમાં બેઠા છે. બોલ કંઈક તો બોલ. કોણ લઈ આવ્યું? પાવડર
આ બધું ફર્નિચર છે કે માયનો બેન માટે લઈ આવ્યા, કપડાં મારા માટે લઈ આવ્યા. અને આ મદીના બેન સૂતા છે. સૂતા શું છે? રમતું કરે છે. મહેમાન ગયા, મારા ભાઈ ને ભાભી બે આવ્યા હતા. મારી ભાભી તો સરસ જ છે, આજે તો બહુ સરસ લાગતી હતી લગ્ન કરીને આવી ને તો. ને અમારા માટે બાંધણીનો સૂટ લઈ આવી છે. હું તમને શીવડાવીને એને પહેરીને તૈયાર થઈને બતાવીશ. એનો કલર એ મસ્તીનો છે. ને અમારા મદીના બેન રે 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 કર્યા રાખે છે આખો દિવસ. માયનું તારા માટે કટરેલી શું લઈ આવી દેખાડ તો. થોડી ઘણી કટરેલી લઈ આવી હતી. મારી ભાભી આ બંગડીઓ મારા માટે લઈ આવી છે કે જે આમાં મેચ થાય છે મારે. ચાલો ટાટા બાય બાય. આઈડી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો શેર કરતા ભૂલતા નહીં.